કોંગ્રેસે સંગઠન સૃજન અભિયાન અંતર્ગત એક પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું। વડોદરા શહેરમાં કોંગ્રેસ દ્વારા સંગઠન સૃજન અભિયાનની માહિતી આપવા પત્રકાર પરિષદનું આયોજન આજરોજ કરવામાં આવ્યું હતું। પત્રકાર પરિષદમાં એઆઈસીસીના મહામંત્રી અને વડોદરા શહેર સંગઠન પ્રભારી હરિ ચૌધરી, જીપીસીસી પ્રભારી અમૃત ઠાકોર, ઉપપ્રમુખ બિમલ શાહ સહિત મહાનુભાવો, શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી સહિત કોંગ્રેસી અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। સંગઠન પ્રભારી હરિ ચૌધરીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં સંગઠનના નિર્માણને પ્રાથમિકતાથી લીધું છે। ગુજરાતમાં પ્રત્યેક કાર્યકરથી વ્યક્તિગત સંવાદ કર્યો છે। તેમણે કહ્યું હતું કે કોઈપણ કોંગ્રેસી કાર્યકર પોતાને કોંગ્રેસના અધ્યક્ષ રીતે યોગ્ય માને છે તે અમારી સામે દાવેદારી મૂકી શકે છે। 8મી તારીખે અમે રિપોર્ટ પાર્ટી સમક્ષ મૂકીશું, તે પૂર્વે કોઈપણ વ્યાત મૂકી શકે છે। ઉમેદવાર બાબતે પણ તેમણે જણાવ્યું હતું। ભવિષ્યમાં એક મજબૂત કોંગ્રેસ સંગઠનનું વડોદરામાં નિર્માણ થશે। આ અવસરે પત્રકારોના વિવિધ પ્રશ્નોના જવાબ પણ આપ્યા હતા। अखिल भारतीय कांग्रेस कमेटी ने संगठन सर्जन का यह वर्ष तय किया है। उस संदर्भ में गुजरात में संगठन के निर्माण को प्राथमिकता से लिया। संगठन सर्जन के अंतर्गत पूरे गुजरात में और वडोदरा में भी हम 5 सदस्यीय लोगों का एक समूह बनाया गया है और गुजरात में हम लोगों ने गुजरात के प्रत्येक कांग्रेस के कार्यकर्ता से व्यक्तिगत संवाद किया। आपके माध्यम से मैं वडोदरा के तमाम कांग्रेस कार्यकर्ताओं को ये कहना चाहता हूं कि कोई भी व्यक्ति जो अपने आप को कांग्रेस के अध्यक्ष के लिए योग्य मानता है, वो हम लोगों के सामने अपनी बात, अपना दावेदारी रख सकता है। 8 तारीख को हम लोग अपनी रिपोर्ट पार्टी को सौंपेंगे। उससे पहले कोई भी व्यक्ति हम लोगों को अपनी बात रख सकता है। कांग्रेस पार्टी ने यह निर्णय लिया कि भविष्य के अंदर संगठन में जिला कांग्रेस कमेटी के माध्यम से उसके पहले तो सशक्तिकरण किया जाएगा और उसके माध्यम से तमाम निर्णय के अंदर उसकी भूमिका रहेगी।